સર અત્યારે એકચ્યુઅલી બધાને છે ને કેક પેસ્ટ્રીઝ ચોકલેટ્સ બહુ ગમતી હોય, મને પણ બહુ ગમે છે અને નાના છોકરાઓને તો બહુ જ ગમતી હોય. તો એ લોકોએ ડેન્ટલ કેર માટે શું પ્રિકોશન્સ રાખવા જોઈએ? જસ્ટ ફોર માય નોલેજ એવું છે કે છોકરાઓને તો દાંત નવા આવવાના જ છે ને, તો પછી ચોકલેટ ખાઈને સડી જાય તો શું વાંધો છે? એ બરાબર છે, દાંત નવા આવવાના છે, પણ દરેક દાંત નવા આવવાનો સમય એક મર્યાદિત સમય છે. 6.5 વર્ષે દુધિયા દાંત પડવાની શરૂઆત થાય છે, જે 12 વર્ષ સુધી કન્ટિન્યુ રહે છે. સો એ દરમિયાન બધા દુધિયા દાંત જે છે એ રિપ્લેસ થઈ જ જાય છે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે 6 વર્ષે પરમેનન્ટ ફર્સ્ટ મોલર આવે છે, જેનું મોટા ભાગના લોકોને ખબર હોતી નથી. એટલે જેમ તમને પ્રશ્ન થયો કે દાંત પડી જાવ, પેરેન્ટ્સ પણ એવું વિચારે કે આ તો દાંત 10-12 વર્ષે બદલાઈ જવાના છે. પરંતુ એ દરમિયાન જ્યારે મારી પાસે આવે છે અથવા કોઈ બી જગ્યાએ ડેન્ટલ ક્લિનિકમાં જાય છે, ત્યારે દુધિયા દાંત તો સડેલા હોય છે, જેના વિશે પેરેન્ટ્સ પણ જાગૃત હોય છે. પરંતુ જ્યારે એમ કહેવામાં આવે છે કે આ જે છે બાળકનો પરમેનન્ટ દાંત છે, જે 6 વર્ષે આવ્યો હતો, અત્યારે બાળકની ઉંમર 8 વર્ષ છે અને એટલી હદે સડી ગયો છે કે આપણે કદાચ રૂટ કેનાલ કરવી પડે કે સમટાઈમ્સ આપણે કાઢવો પણ પડે, તો એ આપણા માટે બહુ મોટો સેટબેક હોય છે એવા સમયે. તો એમને શું પ્રિકોશન્સ લેવા જોઈએ? પ્રિકોશનમાં એવું છે કે પહેલી વસ્તુ તો જે વસ્તુથી આપણને ખબર છે કે દાંતનો સડો થાય છે, આ પ્રોબ્લેમ થાય છે, તો એ વસ્તુથી દૂર રહેવું. હા, આપણે કહીએ છીએ 100% દરેક વસ્તુમાં શક્ય હોતું નથી, પણ બને એટલો એનો ઉપયોગ ઓછો કરવો. પ્લસ બ્રશિંગ રેગ્યુલર 2 ટાઈમ્સની હેબિટ રાખવી. અને ખાસ કરીને જ્યારે પણ આવી વસ્તુ આપણે લઈએ કેક પેસ્ટ્રી કેવું, તો શક્ય ત્યાં સુધી આપણે પ્રોપરલી ગાર્ગલ કરી દેવું અથવા પ્રોપરલી બ્રશ કરી દેવું. સમય થઈ ગયો બ્રશનો તો આપણે બ્રશ પણ કરી દેવું. આ પ્રિકોશન્સ રાખવામાં આવે અને રેગ્યુલર 6 મહિને દાંતના ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું. બાળકોએ પણ? કારણ કે બાળકોમાં તો વધારે તકલીફ થતી હોય છે, પેરેન્ટ્સને તો પોતાને ખ્યાલ આવી જતો હોય છે. ઓકે, એ લોકો મિરરમાં બી જોઈને દેખાવ પડે. બાળકોને જ્યારે દુખાવો થાય છે ત્યારે જ લઈને આવતા હોય છે મોટા ભાગે. તો આ જે પાછળ સેટઅપ દેખાઈ રહ્યો છે, જોવા માટે તમારે ક્લિનિક પર ના આવવું પડે, એટલા માટે દર 6 મહિને ખાલી એમનેમ ડૉક્ટરની મુલાકાત લઈ લેજો, જેનાથી તમને સિવિયર જે ઇશ્યુઝ છે ના થાય અને ટ્રીટમેન્ટ માટે ના આવવું પડે. એના કરતાં એક વેલ વિશિંગ જે કહેવાય ને મુલાકાત, એવી લેવા માટે તૈયાર રહેજો. થેન્ક યુ સો મચ.